હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. હું કૃષ્ણા ગલાણી આપ સૌનું મારી ચેનલમાં સ્વાગત કરું છું. ધોરણ 7 હિન્દીમાં આજે આપણે સેકન્ડ સેમેસ્ટરનો ચેપ્ટર નંબર 4 દેશ કે નામ સંદેશ આની સમજૂતી મેળવીશું. તો જે ચેપ્ટર નંબર 4 જે છે દેશ કે નામ સંદેશ, આ એક પત્ર લખાયેલો છે, એ પત્ર તરીકેનો પાઠ છે. तो આપણે पत्र विषय समझिए कि पत्र के माध्यम से हम दूर बसे संबंधियों, परिवारजनों तथा मित्रों को अपनी बात आसानी से पहुंचा सकते हैं एवं सरकारी दफ्तरों में अपनी शिकायतें और आवेदन पहुंचा सकते हैं. तो પત્રના માધ્યમથી આપણે આ પ્રકારની વાર્તાલાપ કરી શકીએ છીએ, એકબીજાને સંદેશાઓ પહોંચાડી શકીએ છીએ. બરાબર. आजकल दूरभाष, मोबाइल, तार, ईमेल आदि से भी यह कार्य किया जाता है. फिर भी पत्र का अपना विशेष महत्व है. तो આપણે જોઈએ છીએ કે આજે દૂરભાષ એટલે કે ટેલિફોન, મોબાઈલ ફોન, પછી તાર, ઈમેલ આવી બધી સુવિધાઓ આવી ગઈ છે, પરંતુ હજી આપણને ખબર છે કે અમુક કાર્યાલય કાર્ય હોય, જે ઓફિશિયલ વર્ક હોય, એ બધું હજી કઈ રીતે થાય છે? તો કે પત્ર વ્યવહાર દ્વારા થાય છે. हमारे पूर्व राष्ट्रपति एवं मिसाइल मैन डॉक्टर अब्दुल पाकिर जैनुलाब्दीन अब्दुल कलाम ने नई दिल्ली से 19 मई 2005 के दिन क्या आपके पास देश के लिए 10 मिनट है नाम से देश के नागरिकों को ईमेल किया था. तो जो આપણે સૌ જાણીએ છીએ અબ્દુલ કલામને, બરાબર. એમને શું નામથી આપણે ઓળખીએ છીએ? મિસાઇલ મેન તરીકે. મિસાઇલ એમણે બનાવેલું એટલા માટે મિસાઇલ મેન તરીકે આપણે એને ઓળખીએ છીએ. એણે નવી દિલ્હીથી 19 મે 2005 ના દિવસે एक ईमेल लख्यो तो ईमेल નું हेडिंग टाइटल શું હતું? तो कि आपके पास देश के लिए 10 मिनट है. आओ एमने ईमेल लख्यो तो इसमें देशवासियों के मन में देशाभिमान की भावना उत्पन्न हो ऐसी सीख भी है. जो अहिया संधि आपेली छे, देशाभिमान, देश वत्ता अभिमान એટલે देशाभिमान. तो એનો અર્થ થશે કે દેશ પ્રત્યે આપણને જે અભિમાન હોય, ગૌરવ હોય, જે ગર્વ હોય, એને કઈ રીતે કહી શકીએ? તો કે દેશાભિમાન. બરાબર. તો આપણને આપણા દેશ પ્રત્યે ગર્વ ઉત્પન્ન થાય એવી શીખ એમણે આ પત્રમાં લખેલી હતી. તો ચાલો આપણે આ પત્ર હવે સમજીએ. તો પત્ર લખવાની શૈલી આપણે પત્ર લેખનમાં સમજી ગયા છીએ, બરાબર ને? તો સૌથી પહેલા આપણે શું કરીએ છીએ? તો કે એડ્રેસ લખીએ છીએ. તો અહીંયા એડ્રેસ લખેલું છે માતૃછાયા, ઊંચી શેરી, ગાંવ મેસપુરા, તહસીલ ભાભર, જિલ્લા બનાસકાંઠા, દિનાંક 24/12/2011. પ્રિય મિત્ર હર્ષ. તો આ હર્ષ છે, તેના મિત્રએ તેને પત્ર લખેલો છે. નમસ્તે, मैं यहाँ सकुशल हूँ, आशा है वहाँ सभी सकुशल होंगे. એટલે જે મિત્ર છે, હર્ષનો મિત્ર જે એને પત્ર લખે છે, તો શું કહે છે કે નમસ્તે, હું કુશળ છું, હું મજામાં છું અને આશા રાખું છું કે તું પણ મજામાં હોઈશ. तुम्हारा खत मिला, पढ़कर खुशी हुई. એટલે કે મને તારો પત્ર મળ્યો, મને વાંચીને ખૂબ જ આનંદ થયો. मैंने डॉक्टर अब्दुल कलाम का देशवासियों के नाम भेजा गया एक ईमेल पढ़ा, वही तुम्हारे लिए प्रेषित कर रहा हूँ. तो શું કહે છે કે મેં અબ્દુલ કલામે જે દેશવાસીઓ માટે ईमेल લખ્યો છે ને તે વાંચ્યો છે, જે હું તને મોકલી રહ્યો છું. तो डॉक्टर कलाम अपने संदेश की रजूआत में ही पूछते हैं, क्या आपके पास अपने देश के लिए 10 मिनट है, 10 मिनट का समय है? यदि हाँ तो इसे पढ़िए, वरना मर्जी आपकी. बराबर. तो अब्दुल कलाम શું કહે છે? શરૂઆતમાં જ આપણને પૂછે છે કે તમારી પાસે દેશના હિત માટે, દેશના વિકાસ માટે શું 10 મિનિટ છે? જો તમારો જવાબ હા હોય તો જ તમે આ પત્ર વાંચો, નહીતર તમે મુક્ત છો, તમે જઈ શકો છો એમ. તેના પછી છે डॉक्टर कलाम अपने संदेश की शुरुआत में ही पूछते हैं, क्या आपके पास अपने देश के लिए. ओके, आपने જોયું. ત્યાર પછી છે इसके बाद वह देश के लोगों की सोच बताते हुए कहते हैं, आप कहते हैं हमारी सरकार निकम्मी है, आप कहते हैं हमारे कानून पुराने पड़ गए हैं, आप कहते हैं नगर पालिका कचरा नहीं उठाती, आप कहते हैं फोन काम नहीं करता, रेलवे मजाक बन गई है, एयरलाइंस दुनिया में हमारी ही सबसे खराब है, चिट्ठी अपनी मंजिल तक नहीं पहुंचती. तो અબ્દુલ કલામ સૌથી પહેલા કટાક્ષ કરીને કહે છે કે તમારી પાસે નીચે પ્રમાણેના બહુ બધા સવાલો છે. જેમ તમે કહો છો કે અમારી સરકાર કંઈ કામ કરતી નથી, નિકમ્મી એટલે કે કામ વગરની નકામી છે. અમારો જે કાનૂન છે, નીતિ નિયમો છે, જે કલમો ઘડેલી છે એ જૂની થઈ ગઈ છે, હવે નવી કલમોની જરૂર છે, આવું કહે છે. પછી બીજું શું કહે છે કે તો નગરપાલિકા વાળા કચરો ઉઠાવીને જતા નથી, ત્યાર પછી ફોન કાર્ય કરતા નથી, રેલવે ટાઈમસર આવતી નથી, એટલા માટે મજાક બની ગઈ છે, મશ્કરીનો પાત્ર બની ગઈ છે, એરલાઇન્સ દુનિયામાં સૌથી ખરાબ આપણી છે, અને ચિઠ્ઠી મંજિલ એટલે કે જ્યાં એને પહોંચાડવાની છે તે સ્થળ, ત્યાં સુધી તે પહોંચતી નથી. આવા બધા પ્રકારના સવાલો આપણને હોય છે. ત્યાર પછી છે आप कहते रहते हैं और कहते ही रहते हैं.
आपने इस बारे में क्या किया? तो राष्ट्रपतिનો આપણને સૌને સવાલ છે કે તમે આવું કયો છો અને કહેતા જ રહો છો, પણ આ કાર્ય ન થાય, આવું બધું જે કમીઓ છે આપણા દેશમાં એવી હવે ફરીથી ના થાય એ માટે તમે શું કર્યું એમ પૂછે છે। फिर राष्ट्रपति ने कहा, मान लीजिए एक व्यक्ति सिंगापुर जा रहा है, उसे अपना नाम दीजिए, उसे अपनी शक्ल भी दे दीजिए। आप दुनिया के सर्वश्रेष्ठ हवाई अड्डे पर उतरते हैं। सिंगापुर में आप अपनी सिगरेट का टुकड़ा सड़कों पर नहीं फेंकते और स्टोर में खाते भी नहीं। तो શું કે છે કે તમે છો જે દેશમાં કચરો ફેલાવો છો, બરાબર, પણ તમે જો માની લો કે સિંગાપુર જાઓ છો તો સિંગાપુરના સડક પર ઉતરીને જ્યારે તમે સિગરેટ પીવો છો, બરાબર, અહીંયા સિગરેટ પીવા માટે ઉદાહરણ આપ્યું છે કે કોઈ પણ વસ્તુ એવી છે જે તમે ઉપયોગ કરો છો અને પછી એનો ટુકડો વધે છે ને, તો ટુકડો વધે છે એ ટુકડો તમે સિંગાપુરમાં છો તો રસ્તા પર ફેંકતા નથી, જ્યારે તમે ભારતમાં છો અને તમારી વસ્તુનો ઉપયોગ કર્યા પછી જે ટુકડો વધે છે એ તમે શું કરો છો તો કે રસ્તા પર ફેંકી દો છો। आपको उनके भूमिगत संपर्कों से पर रश्क महसूस होता है। रश्क એટલે ઈર્ષા। તો શું કહે છે ડોક્ટર અબ્દુલ કલામ? કહે છે કે તમને તેના જે ભૂમિગત સંપર્કો એટલે કે એમની જમીન છે તેના પ્રત્યે ઈર્ષા થાય છે। आप शाम 5 बजे से 8 बजे के बीच आचौड़ रोड पर कार चलाने का टोल टैक्स तकरीबन 60 रुपये भुगतान करते हैं। तो તમે સાંજે 5 થી 8 વાગ્યા સુધી જે આચળ રોડ છે તેના પર કાર ચલાવવા માટેનો કેટલો ટોલ ટેક્સ આપો છો? તો કે આશરે 60 रुपया भरो છો। अगर पार्किंग में अपने निर्धारित समय से ज्यादा गाड़ी खड़ी की तो टिकट पंच कराते हैं, लेकिन आप सिंगापुर में कहते कुछ नहीं, कहते हैं क्या? डॉक्टर कलाम ત્યાર પછી કહે છે, अगर पार्किंग में आपने निर्धारित समय से ज्यादा गाड़ी खड़ी की तो टिकट पंच कराते हैं, लेकिन आप सिंगापुर में कहते कुछ नहीं, कहते हैं क्या? तो આપણને પૂછે છે કે તમે જો નક્કી કરેલા સમયથી વધારે ત્યાં ગાડી ઊભી રાખો છો પાર્કિંગમાં તો તરત તમે ટિકિટ પંચ કરાવો છો, પણ ત્યાં કંઈ કહેતા નથી। જ્યારે આવી જ ઘટના ભારતમાં બની હોય કે તમે નિર્ધારિત સમયથી વધારે જ્યારે ગાડી પાર્ક કરો ત્યારે તમે કેટલું લપ કરો છો, ત્યારે ટિકિટ પંચ કરાવો નથી કરાવતા, બરાબર। दुबई में आप रमजान के दिनों में सार्वजनिक रूप से कुछ भी खाने का साहस नहीं करते। जिहाद में बिना सर ढके बाहर नहीं निकलते। तो दुबईમાં મોટાભાગે મુસ્લિમનો દેશ છે એટલે એવા નિયમ હોય કે રમજાનના દિવસો ચાલતા હોય ત્યારે સાર્વજનિક રૂપે કશું પણ ખાવાનું નહીં, અને જેહાદમાં જ્યાં એ લોકોની જે પ્રથા છે કે મોઢું ઢાંકીને બહાર નીકળવું, એ રીતે મોઢું ઢાંકીને જ બહાર નીકળો છો અને સાર્વજનિક રૂપે કંઈ જ ખાતા નથી, જ્યારે भारतમાં જેવા નિયમો છે એ નિયમોનું પાલન કરતા નથી। वॉशिंगटन में आप 55 मील प्रति घंटा से ऊपर गाड़ी चलाने की हिमाकत नहीं करते और पलट कर सिपाही से यह भी नहीं कहते कि जानता है मैं कौन हूँ, मैं फलाना हूँ और फलाना मेरा बाप है। तो આવું ભારતમાં થાય છે, બરાબર ને? તમે સૌ જાણો છો વોશિંગ્ટન જે સિટી છે ત્યાં તમે 55 મીલ પ્રતિ ઘંટાની જે સ્પીડ છે, 55 મીલ પ્રતિ 1 કલાકની જે સ્પીડ છે એનાથી વધારે ગાડી ચલાવતા નથી, અને ચલાવતા પકડાયા હો તો જે એના સિપાહી એટલે કે જે પોલીસ ઓફિસર હોય એની પાસે જઈને તમે ખોટો રોફ કરતા નથી કે હું ફલાણો છું કે ફલાણો મારા પપ્પા છે, બરાબર? જ્યારે ભારતમાં આવું ખૂબ જ વારંવાર થાય છે। ऑस्ट्रेलिया और न्यूजीलैंड के समुद्र तटों पर आप खाली नारियल हवा में नहीं उछालते। तो ऑस्ट्रेलिया और न्यूजीलैंडના સમુદ્ર કિનારા પર જાઓ ત્યારે ખાલી નારિયેળ હોય એને હવામાં ઉછાળતા નથી। ભારતમાં આવી બધી જ તંગદિલીઓ થાય છે। टोक्यो में आप सड़कों पर पान की पीक क्यों नहीं थूकते? तो टोक्यो शहરમાં જાઓ તો પાન ખાઈ અને રસ્તા પર કેમ થૂકતા નથી? ભારતમાં આવું કરે છે ને બધા, તો એ જ લોકો જો ત્યાં ટોક્યોમાં ગયા હોય તો આવું કરતા નથી। બોસ્ટન में आप जाली योग्यता प्रमाण पत्र क्यों नहीं खरीदते? तो बोस्टन सिटी એટલે કે બોસ્ટન નામનું જે સિટી છે તેમાં નકલી જાલી એટલે કે નકલી યોગ્યતા પ્રમાણપત્ર કેમ નથી ખરીદતા? ભારતમાં આવું ખૂબ જ ચાલે છે, બરાબર, કે નકલી પ્રમાણપત્રો ખરીદી લે। તો બોસ્ટન સિટીમાં જે લોકો રહે છે એ આવું કેમ નથી કરતા? અથવા ભારતમાંથી જ ગયા છે તો એ પણ બોસ્ટન સિટીમાં રહેતા હોય તો ખોટા જે પ્રમાણપત્ર છે એ ખરીદતા નથી, બરાબર।
डॉक्टर कलाम बीच में याद दिलाते हैं, मैं आप ही के बारे में बात कर रहा हूँ, सिर्फ आपके। बराबर। तो डॉक्ટર कलाम કહે છે કે હું અન્ય દેશોની વાત કરું છું, પણ એ અન્ય દેશોના લોકોની નહીં, પણ તમારી જ વાત કરું છું કે તમે લોકો જો અન્ય દેશોમાં જાઓ તો તમારું વર્તન આવી રીતે ફરી જાય છે, એમ ડॉक्टर कलाम कहवा मांगे છે। डॉक्टर कलाम कहते हैं, आप दूसरे देशों की व्यवस्था का आदर और पालन करते हैं, लेकिन अपनी व्यवस्था का नहीं। भारतीय धरती पर कदम रखते ही आप सिगरेट का टुकड़ा जहां तहां फेंकते हैं, कागज के पुर्जे उछालते हैं। यदि आप पराये देश में प्रशंसनीय ग्राहक हो सकते हो, तो यहाँ भारत में आप ऐसा क्यों नहीं कर सकते। જેમ દરેક વાક્ય સમજાવતી વખતે મેં કીધું ને, એવી જ રીતે ડોક્ટર કલામ પણ કહે છે કે તમે જેવા ભારતની અંદર પ્રવેશો છો કે તરત જ સિગરેટનો ટુકડો જે વધે તે અથવા તો કોઈ પણ કચરો વધે છે તે તમે જ્યાં ત્યાં ફેંકો છો અને કાગળના ટુકડા ગમે ત્યાં ઉછાળો છો। જો તમે પારકા દેશમાં વિદેશમાં જઈને પ્રશંસનીય એટલે કે જેની પ્રશંસા થાય એવા નાગરિક બનીને રહી શકો છો, તો ભારતમાં તમે આવા કેમ નથી રહી શકતા। ભારતના જે નીતિ નિયમો છે એનું પાલન કરી તમે એનો કેમ વ્યવસ્થિત રીતે રહી શકતા नहीं, એવું डॉक्टर कलाम कहे छे। डॉक्टर कलाम ने मुंबई के पूर्व महानगर पालिका आयुक्त विताई करके हवाले से कहा, अमीर लोग अपने कुत्तों को सड़कों पर घुमाने निकलते हैं और जहां तहां गंदगी बिखेर कर आ जाते हैं, और फिर वही लोग सड़कों पर गंदगी के लिए प्रशासन को दोष मढ़ते हैं। तो शू कहे छे કે મુંબઈના મહાનગરપાલિકાના જે પૂર્વ કમિશનર છે ને તિનાયકર, એ પોતે ટાંકીને એટલે કે નોંધ કરીને કહે છે કે ધનવાન લોકો જે છે મુંબઈના, એ પોતાના પાળેલા જે કૂતરાઓ હોય એ કૂતરાને સડક પર ફેરવે છે, ફેરવવા નીકળે છે। બરાબર। ફેરવવા જવાનું મુખ્ય કારણ શું હોય તો કે એનો જે શારીરિક કચરો હોય તે ઠાલવવો। તો એ જ્યાં ત્યાં જઈને ગંદકી ફેલાવે છે અને પાછા ઘરે જતા રહે। ત્યાર પછી તે લોકો સડકો પર ગંદકીના માટે કોને દોષ આપે છે તો કે પ્રશાસન એટલે કે જે સરકાર છે એને દોષ આપે છે। જ્યારે ગંદકી થવા માટેનું કારણ કોણ હતું તો કે એ લોકો પોતે જ હતા। ત્યાર પછી છે क्या वे उम्मीद करते हैं कि वे जब भी बाहर निकलेंगे तो एक अधिकारी झाड़ू लेकर उनके पीछे पीछे चलेगा और जब उनके कुत्ते को हाजत लगेगी तो वह कटोरा उसके पीछे लगाएगा। तो डॉक्टर कलाम અહીંયા ખૂબ જ કટાક્ષ ભરી વાત કરે છે કે શું એ લોકો એવી આશા રાખે છે, એવી ઉમ્મીદ રાખે છે કે જ્યારે એ લોકો એના પાળતુ જાનવરોને લઈને ટહેલવા નીકળે છે ત્યારે આ જે ઉચ્ચ અધિકારીઓ હોય એની પાછળ પાછળ ફરે અને જ્યારે હાજત એટલે કે જે શારીરિક કાર્ય છે એ કરવું હોય એના કૂતરાઓને ત્યારે એની પાછળ કટોરો લઈને ફરે એવી આશા રાખે છે। તો ડॉक्टर कलाम આવો કટાક્ષ કરે છે। राष्ट्रपति ने मिसाल दी कि अमेरिका और जापान में कुत्ते के मालिक को उसकी छोड़ी हुई गंदगी साफ करनी पड़ती है। फिर शासक व्यवस्था के बारे में डॉक्टर कलाम ने कहा कि हम सरकार को चुनने के लिए वोट डालने जाते हैं और अपनी सारी जिम्मेदारियां भी वही उड़ल आते हैं। हम आराम से बैठकर सोचते हैं कि हमारे नाज नखरे उठाए जाएंगे। हम सोचते हैं कि हमारा हर काम सरकार करेगी और हम फर्श पर पड़ा हुआ रद्दी कागज उठाकर उसे कूड़ेदान में भी डालने की जहमत तक नहीं उठाएंगे। रेलवे हमारे लिए साफ सुथरे बाथरूम देगी और हम उन्हें ठीक से इस्तेमाल करना भी नहीं सीखेंगे। डॉक्टर कलाम ने कहा कि समाज की ज्वलंत समस्याओं पर भी हमारा ऐसा ही रवैया है। हम ड्राइंग रूम में बैठकर दहेज के खिलाफ गला फाड़ते हैं और अपने घर में इसका उल्टा करते हैं और बहाना देखिए पूरी व्यवस्था ही खराब है। अगर मैं अपने बेटे की शादी में दहेज नहीं लूंगा तो इससे कौन सा बड़ा फर्क पड़ जाएगा। तो અહીંયા રાષ્ટ્રપતિ આપણને કેવું ઉદાહરણ આપ્યું છે તો કે અમેરિકા અને જાપાન ત્યાંના લોકો માટે કેવા નિયમો હોય છે એ ઉદાહરણ આપણને ડોક્ટર કલામે આપ્યું છે। તો કે અમેરિકા અને જાપાનમાં કૂતરાના માલિક જે કૂતરા ગંદકી ફેલાવે છે તે કૂતરાના માલિકને પોતે સાફ કરવું પડે છે। પછી શાસન વ્યવસ્થા વિશે ડોક્ટર કલામ કહે છે, શું કહે છે તો કે આપણે સરકારની ચૂંટણી કરવા માટે જ્યારે વોટ આપવા જઈએ ને ત્યારે આપણે આપણા બધા જ બધી જ જવાબદારીઓ તેના પર મુક્ત આવીએ છીએ। આપણે એમ વિચારીએ છીએ કે હવે મારે બસ આરામથી બેસી રહેવાનું, અને આપણે શું કરીએ છીએ તો કે એક નાનકડો કચરો પણ જે વધારાનો કાગળ પડ્યો છે એને પણ ઉપાડીને આપણે કચરા પેટીમાં રાખતા નથી। રેલવે માટે આપણને સાફ સુથરા બાથરૂમ આપ્યા છે તો શું આપણને વાપરતા આવડે છે? નથી વાપરતા આવડતું, આપણે જ એને બગાડીએ છીએ। બરાબર। આપણને વાપરવા માટે સાફ સુથરા એવા ચોખ્ખા બાથરૂમ આપ્યા છે તો બગાડ કરે છે કોણ તો કે ભારતની જનતા જ કરે છે ને। ડોક્ટર કલામે કહ્યું કે સમાજની સળગતી સમસ્યાઓ એટલે કે જે ખૂબ જ મોટી સમસ્યાઓ છે, જ્વલંત એટલે કે જે ખૂબ જ સળગતી કહી શકાય એવી સળગતી સમસ્યાઓ વિશે આપણે કેવું વલણ રાખીએ છીએ તો કે આપણે આપણા બેઠક રૂમમાં બેસીને એવી મોટી મોટી વાતો તો કરીએ છીએ કે દહેજ લેવું જોઈએ નહીં, દહેજ લેવું પાપ છે, ખરાબ વસ્તુ છે, પણ જ્યારે આપણા ઘરમાં વાત આવે
કે દીકરીના લગ્ન હોય કે દીકરાના લગ્ન હોય ત્યારે દહેજ લેવામાં તો પહેલો જ હોય છે. વાતો કરવામાં કહેવામાં આવે છે કે દહેજ લેવું જોઈએ નહીં, પરંતુ જ્યારે આપણા ઘરમાં જ એ દહેજ બાબતે વાત આવે ત્યારે દહેજ લેતા અચકાતું નથી કોઈ. राष्ट्रपति ने इस संदेश से पूछा, इस व्यवस्था को बदलेगा कौन? यह व्यवस्था है किसकी? आप आसानी से कहने की व्यवस्था में शामिल है हमारे पड़ोसी, आसपास के घर, अन्य शहर, अन्य समुदाय और सरकार, लेकिन मैं और आप कतई नहीं. बराबर. तो आपने जયારે ડોક્ટર કલામ પૂછે છે કે આવી બધી વ્યવસ્થા છે એને બદલાવ લાવશે કોણ? આવી બધી વ્યવસ્થા થઈ ગઈ છે તો એમાં હવે કોણ બદલાવ લાવશે? આ વ્યવસ્થા કોની છે? તો આપણે આસાનીથી જવાબ આપી દઈએ છીએ કે મારી નહીં, પરંતુ મારા પાડોશીની છે, અથવા તો આ રાજ્યની છે, દેશની છે, મારા બાજુના ગામડાની છે, ગામની છે. પણ આપણે શું કહીએ છીએ કે મારી કોઈ દિવસ નથી, આ જવાબદારી મારી નથી, એવું આપણે કહી દઈએ છીએ. जब कुछ अच्छा करने की हमारी बारी आती है तो हम अपने परिवार को सुरक्षित कवच में घेर लेते हैं, दूसरे देशों की ओर निहारते हैं और इंतजार करते हैं कि कोई मिस्टर क्लीन आएगा, अपने जादुई हाथों से चमत्कार करेगा, और ऐसा नहीं होता है तो आप देश छोड़कर ही चल देंगे. तो શું કહે છે ડોક્ટર કલામ કે જ્યારે કંઈક કરવાનો વારો આવે છે ત્યારે આપણે આપણા પરિવારને સુરક્ષિત લઈ અને આપણે બેસી જઈએ છીએ, કાર્ય કરતા નથી. જ્યારે દેશને સુધારવાની વાત આવે છે ત્યારે આપણે અને આપણો પરિવાર એક જગ્યાએ શાંતિથી બેસી જાય છે અને કોણ શું કરે છે એ ખાલી ફક્ત જોઈએ છીએ, પરંતુ કાર્ય કરતા નથી. અને પાછી એવી આશા રાખીએ છીએ કે બીજા દેશોમાંથી કોઈ એવો જાદુઈ માણસ આવશે, મિસ્ટર ક્લીન. શું નામ આપ્યું છે ડોક્ટર કલામે? તો કે મિસ્ટર ક્લીન આવશે અને આપણે જે આપણા દેશને ગંદો કર્યો છે એ દેશની સાફ કરશે. બરાબર. અને આપણા દેશની ગંદકીને સાફ કરશે. એવી આપણે આશા રાખીએ છીએ, પણ હકીકતમાં આવું નથી થતું. બરાબર ને? શા માટે? કેમ કે એવો કોઈ મિસ્ટર ક્લીન હોતો નથી. આપણે જવાબદારી આપણી છે કે સફાઈ રાખવી. તો જ્યારે આપણી આસપાસ સફાઈ રહેતી નથી તો આપણે શું કરીએ છીએ? તો કે આપણે દેશ છોડીને જ અન્ય દેશોમાં ચાલ્યા જઈએ છીએ. उन्होंने कहा, हम अपने भय से भागकर अमेरिका जाएंगे, उनके गौरव का गुणगान करेंगे, व्यवस्था की प्रशंसा करेंगे, और जब न्यूयॉर्क में युद्ध छिड़ जाएगा तो आप मांग करेंगे कि भारत सरकार हमें बचाकर घर ले जाए. તો શું કહે છે ડોક્ટર કલામ કે અહીંયાથી ભાગીને તમે અમેરિકા જાઓ છો, અમેરિકા જઈ ત્યાંની વ્યવસ્થાના ગુણગાન કરો છો, ત્યાંની વ્યવસ્થા પ્રમાણે રહ્યો છો, અને જ્યારે વિદેશમાં ગયા પછી તમારી ઉપર કોઈ પણ આફત આવે છે ત્યારે શું કરો છો? તો કે એવી ડિમાન્ડ કરો છો કે હવે ભારત સરકાર આવીને અમને બચાવશે. इंग्लैंड में बेरोजगारी होगी तो खाड़ी चले जाएंगे, और जब खाड़ी में युद्ध छिड़ जाएगा तो आप मांग करेंगे कि भारत सरकार हमें बचाकर घर ले जाए. हर कोई देश को गाली देने के लिए तैयार है, पर व्यवस्था में सकारात्मक योगदान देने के लिए नहीं. तो શું કહે છે કે એક દેશમાં જો તમને નોકરી ધંધો મળે નહીં તો તમે ત્યાંથી બીજા દેશમાં જતા રહેશો અને ત્યાંના વખાણ કરશો, પરંતુ જ્યારે તમારી ઉપર કોઈ સમસ્યા આવશે ત્યારે તમે પાછા શું કરશો? તો કે ભારત દેશ પાસે જ મદદ માંગશો. हर कोई देश को गाली देने के लिए तैयार है. દરેક લોકો દેશ વિશે ખરાબ બોલવા માટે તો ખૂબ જ તૈયાર છે. બરાબર. પણ વ્યવસ્થામાં સકારાત્મક યોગદાન આપવા માટે કોઈ વિચારતું નથી. क्या हमने अपनी आत्मा को पैसे के हाथों गिरवी रख दिया है? ડોક્ટર કલામ કહે છે કે શું આપણે પૈસાની સામે આપણી જાતને, આપણી જે આપણું ગૌરવ છે એને આપણે શું પૈસાની સામે नीलाम कर दीधुं छे, गिरवे राखी दीधुं छे? डॉक्टर कलाम व्यवस्था में नागरिकों के सकारात्मक योगदान के लिए देशवासियों को झकझोर देते हैं. तो डॉक्टर कलाम શું કરે છે કે દરેક લોકોની અંદર દેશમાં વ્યવસ્થા જાળવવા માટે એક આગ જલાવે છે, એક जुनून पैदा करे छे. श्रेष्ठ नागरिक बनने की शुरुआत करने की अपील करते हुए संदेश में कहा गया है कि अगर आप वाकई संदेश में सहमत है तो इसे अपने 10 और साथियों को ईमेल से भेजिए. तो डॉक्टर कलामे આગળ એમ કીધું છે કે જો આ મારી વાતોમાં તમે સહેમત હો તો તમારા अन्य 10 मित्रों સાથે આ વાતને પણ શેર કરો. परिवार के सभी बड़ों को मेरा प्रणाम. तो હવે જે હર્ષને પત્ર લખેલું છે ને એના મિત્રએ, હર્ષને એના મિત્રએ કહ્યું કે આ રીતે ડોક્ટર કલામે ઈમેલ લખેલો હતો જે
એનો મિત્ર છે કયો, તો કે કિરણ. કિરણ એના મિત્ર હર્ષને પત્ર લખીને કહે છે કે ડોક્ટર કલામે આવી વાતો કરેલી, ઈ એને મોકલે છે અને પછી કહે છે કે હવે પત્ર પૂરો થાય ને એટલે પૂછે છે કે તારા પરિવારમાં બધા જે વડીલો છે એને મારા પ્રણામ છે, તુમ્હારા મિત્ર કિરણ. તો તારો મિત્ર કિરણ. અહીંયા આ પાઠની સમજૂતી પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને દરેક વસ્તુ વ્યવસ્થિત સમજાઈ ગયો છે. તેમ છતાં જો ના સમજાય હોય તો વિડીયો ફરીથી એક વખત જોઈ લેવો અને કોઈ સવાલ હોય તો કમેન્ટ બોક્સમાં મને પ્રશ્ન પૂછવો, જેનો યોગ્ય રીતે જવાબ આપવા હું પૂરતો પ્રયત્ન કરીશ. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.